હવે તું એક તને કહું છું હું તમારે મને કેવું છે ભાઈ એકને તો લે હવે કા અત્યારે લગી મેચ બેને હાસેવાસ હાસો તમે એની પર તને કહું છું હું તને કહું છું હાથ તો પકડ પણ ખાલી તારો જ છે મને ખબર હે આને કઈના બાપાને ઘોડે મોઢામાંથી આંગળા હરખો ઉભો રે મોઢામાંથી આંગળા કાઢવાની ટેવ કોઈ દી ગઈ નહીં હવે રાઈડ ઉપાડમાં છોકરા ઉપર પાછો હા 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 કોકનો કાર કોક મલકાખાના તમારે જ છોકરા છે મલકાખામાં કોઈ છોકરા જ નથી હા બા હવે જીબડો અકેલમાં અને આયલા બા બાપુને દેતાવી માં ઘરે હું બાન બાપુને દેતા આવી મારે કામ છે શું કામ છે મેળો કરવા જાવું છે તો અત્યારે હું કઈ મચ્છર મારવા જાય બે પણ એમ નથી એ તો મને ખબર છે તમે 12 વર્ષે એકવાર તમે મને મેળો કરવા લઈ જાવ છો વાત તો સાંભળ તો આ વરસાદ જેવું વાતાવરણ હે ને છોકરા માંદા પડશે એક તો જા શેડારી થઈ ગઈ છે આંગળા કાઢ ને ઈ તારા જેવી હે તમારા જેવી છે હા એટલે બાદ બાપુને દેતા જાય ભલે એ હાસવે આપણે બે મણા હાઈરે મેળો કરવા જાય એકલા મજા આવે એલી ઈ વાત તમારી હાસી પણ એમની બાન બાપુની રાઈટ છે અત્યારે રાખે જ ને આ તો તમે મુકતા હો પણ તું હાલ ને તું અરે તો મુકતા હો હું તારા ટટકાડ દઉં ઘરમાં આપા તાળા લટકાડ દે હું બહાર ઊભો હાલ તુંય ભેરી હાલ તમે જીયા હોય એમ કહું છો એલી એકલો જાઉં હું અને ન્યા જઈને નો કહેતો એલા ત્યાં જઈને કેતો નહીં પાછા મમ્મી પપ્પા મેળો કરવા જાય હો તમને પછી લઈ જાય તને લઈ જઈશ હું ઓલા ફજર ફારકામ બેહાડી કરતો હાલો મેળામાં એક તો 12 વર્ષે લઈ જાય અને એમાં આવડી માથાકૂટ છોકરા મૂકવા જવાના છોકરા એક રે નહીં એના બાપા વગરના મારા હાહુ આફોડા હાસઈ છે ખબર પડે એ નહીં લઈ હું હટાટી ઘરમાં હતું તાળા વાસી દઉં અને અહીં શાંતિથી રેમજો પાછા આવતો રે અંદર મોઢામાં આંગરા નાખતો પણ ઊભો તો રે એલા આ આંગરી પકડ ભાગ્યો જાય છે હારો લા કઈ ગયો કલેજા હું કે ભૂપત હારું હું હાલે બસ મજા લેતો 2 મિનિટ તેડ તો ઈ બધી વાત બધી પછી પેલા તું હાસઈ તો ખરી પણ ડાયરેક્ટ કેમ ગઈ એ કઈ ગયા માર ભાભી કઈ ગયા એલા ભાઈ આ એને જો ને ટાટિયા દુખ્યા છે વાંધો નહીં આવ્યો ભાઈ ટાટિયા દુખે છે મારા હું છે એલી હવે તો એઠી ઉતર ઘડીક વાર આ મારો હાથ દુખવા માંડ્યો હું હતું બધું આ તમારો પગ દુખે ને મારો હાથ દુખે હું કરું છોકરા લઈને હું આ ચાલુ વરસાદે તું નીકળી પડ્યો હું ભાઈ એવું હે ઘરવાળીને મજા નથી ને તો દવાખાને લઈ જાવી હે તો મેં કીધું છોકરા ને દવાખાના થી ને ઓલા ડોક્ટર થી બીવે ક્યાં ખોઈ મારી દે તો એટલે બે મારા હારા રહેતા નથી એટલે મેં કીધું બાજુવાળાને ઘરે રાખતો જાવ મારા બાન બાપુ ઘરે ગયો તો પણ ત્યાં તાળું માર્યું હોય કે ઈ ક્યાંક જાત્રા કરવા ગયા એટલે ના એ ભાઈ આ છોકરા બોકરા હું રાખું નહીં મારો ટાંગો કઈ આ દુખે તું જોતો નથી લંગડા હિલાવે તું હું એલા તારા એલા છોકરા તો કાકા હાચવીને ભગવાનના કરતો. ઘરના માણા થાવ નાના છોકરા હાચવા ઈ તો એક લક્ષ્મીનો અવતાર કહેવાય આ નાની દીકરી મારી એને ખાલી હાસવી લ્યો કલાકે કે એમાં શું થઈ જવાનું તમારું પણ એ વાત સાચી છે ઓગેશ અમારે જો આ દવાખાને જઈશ પણ દવાખાને જતા શું થઈ ગયું દવાખાને ભેરા લેતા જાવ તમે હાલે તું તો કોઈ માણસ હોય યાર ની પણ અમે હમણાં આવતા રહી બપોરે ભાઈ ખાલી ઘડીક વાર હાચવાના હે બેયને એલા એ તું જા ને કોઈ નથી રાખવાને ભાઈ તું લઈ જા બાપા તાર ઘરે લઈ જા ચાલુ બાપા વરસાદે અમારે શું કરવાનું હા કેવા માણા હો તમે હું બે દીકરી પીડાવ તો કંજૂસીના પેટના. નથી હસવાતા એલા ભાઈ નો હચવતા હોય તો જ કેતા હોય હા તો ઘર ભેગી ના થાવ હા પોતાને હજી છોકરા પેદા થયા નથી ને એટલે થાય ત્યારે ખબર પડશે હું નહીં મૂકવાનું હા આ ક્યાંથી લુખા ધોઈડાવે છે પણ આવા નવા અને હારું કર્યું ને મેં આ પગનું બાનું કર્યું તું હા, નકર આ હા. બે છોકરા એ મૂકીને વઈ જાત ને હાસે કોણ ના રે ના બાપા અને ચાલુ વરસાદ હે લે શર્મા તો નહીં હોય તો આ મૂકવા ધોઈડું આવ્યો આવે છે આવતો નહીં કોઈ દી આ બાજુ હવે કોઈ દી ખબરદાર એનો કહી દેજો આ તમારો દોસ્તાર હોય તમારા ઘરનો કાંઈ હું નીકળી કોઈ પડ્યા નો હાસે છોકરા બોકરા ને સજન. છોકરા હસાવટ થોડી જ રાખી જ મને હા સજળ ના પાડી હતી કાંઈ આવતો નહીં ભાઈ તોય ધોઈડું આવે છે એલા પણ કેમ આવે વરસાદનું કાંઈ સમજાતું નથી આ વરસાદ આ 24 કલાક ચાલુ ને ચાલુ રહે તો આમાં આપણે કરવું હું આવે પેલા આનંદ રેનીશ આવ 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 હું હાલે હું ભાઈ હાલે મારા કલે જાવ રામ રે ને હવે એમ નહીં આ જાજા છોકરા ભેરા છે એલા તમે ત્યારે નો સમજો હાલે છે હાલે હાલે તેડવાસ હાલે અરે હાલે તું આને શું કરે બાવ હાલે તેડવા એલા પણ આ વાત તો તારી સાચી કેમ બાકી તમે એના બે મામા એવા જોરદાર છો ને મને ખબર જ હોય તમારા સિવાય કોઈ એનું રાખતું નથી એટલે તો એમ નહીં અરે આમ જો હું કહું થોડું કામ છે ને તાર ભાભીનું કાગળિયા ને એવું કરવા જવાનું છે તો આને છોકરાને રમાડજો આઈને મારા ઘરે મૂકી જઈએ પાછો હું એલા થાય છે તમને આને જો ટાંગામાં દુખે એટલે છે ને લેવા દવાખાને જવું છે એલા તમે ખોટીના પેટના છો અરે લાગી ગયું જો હજી એક ફેર લાગ્યું જો હાવ ખોટીનો હે હાવ એટલે હાવ દવાખાને લઈ જવાને તો ના પાડ દે ભાઈ હું અમને મારું પેટ દુખે એ દુખે તારું બરાથી હે ને હસવાતા નથી મારું પેટ દુખે
જાવા દે હાલ આ બિચારાને ટાંગામાં દુખી હે ને તું અહીંયા એલા તું હું એમ બાંધ આ જો ને મારી પરજા બે હારી કાઢીને બેહી ગયો આજ તો ઓલીને જ દઉં હાલે હાસે બેન હાચો હોય તો હું જાવ એકલો મેળો કરવા ખબર પડે વાંદરીને એલા હવે તો મારો ખંભો દુખવા માંડ્યો એલા ના હા ભાઈ રેજે તારી માં પાસે હો કેતો નહીં પપ્પા મેળામાં જવાના ઈ એલી કઈ ગઈ ઓય બાપા મારો ખંભો તૂટી ગયો એલી ઓય હું છે આ હાચે હવે તારી પરજાને આલે અમારો ખંભો દુખે લેતો તેડ તો હું થયું આને તમે બાને મૂકીને ન આવ્યા એલી બાન બાપુ ને તાળું માર્યું તું પછી ઓલા બાજુમાં ઘર નથી ઓલા ભૂપત નું હા મારો લંગોટિયો દોસ્તાર હા એની ઘરે ગયો મારા હારા નખરા તો એવા કરવા માંડ્યા કે મારા બાઈન પગ ભાંગી ગયો ઈ કે તો છોકરા હું નહીં હાચું ઈ કે એટલે કાલે એની બાઈ મૈરામાં હતી એલી આવી ત્યારે તો હાજી હવરી આવતી હતી ઓલા આમ ઠોહો માર્યો ને તો સાઈ કરીને લંગડી થઈ ગઈ ઈ તો ઠીક પાછો રસ્તામાં આવતો હતો ને તો બે દોસ્તાર હતા મેં કીધું લે એના મામા જેવા છે તેડી લ્યો તો મારા હારે એને નો તેડ્યા આય અંદર જા આ જા મોબાઈલમાં ગેમ રેમ છોકરાને મોરો મને કરી એક મારી પતે બેહી ગઈ હતી દીકરો જા ના પડતો તો છોકરા કઈરમાં અંદર જાઓ બહુ હરખ હતો દીકરી જોઈ છે હું છે કાઈ નહીં હરખ હતો તને છોકરાનો ને છોકરીનો લે હવે એમ નહીં આ બેરામ જવાનું શું કરવાનું છે હવે હવે હું તને પૂછું એલી શું કરવું કે એક તો વરસાદ ચાલુ થઈ ગયો તો હું શું કહું તને હા તું અહીં ઘરે રે છોકરાને ધ્યાન રાખ હું એકલો જઈ આવું મેળામાં એકલાને તમારે ક્યાં કે ધોકો એલી ધોકાને શું કરવું તારે એકલાને મેળામાં જાઉં છું. વરસાદની તું માંદી પડીશ હું માંદી પડું કે ન પડું પણ તમારે એકલા ન જવાનું મેળામાં પણ મને વાંધો નથી તને લઈ જાવ હાલ પણ ભેરા છોકરા એ છે આપડા હા તો એ આપણા છે તો આપણે જ લઈ જવા પડે પણ પાડોશી લઈ જાય એક તો ઓલી શેડારીને શેડા આઈલા જાય છે એલી ખોટી દવાઈઓ તો કરવી ને એક તો ગીસામાં કઈ હોય નહીં ક્યાંય ન જવાનું આમ જો વરસાદ હે ને વાવાઝોડું છે આમાં કે તમ તણાઈ ગયા ને ભિયા ગયા તો હું મારે ઓલા- કે ગોતવા જવા હું મેળામાં ઓલા હુડકામ બેહીશ એટલે તણાઈ નહીં હા હાલો તમને ઓળખામ બેહારો એલી પણ તને કહું છું આજનો તો કોના દિવસ જ કેવો હોય કઈ ખબર નથી પડતી ભાઈમાં મેળો જ નથી હાઈતા માઠા મસોડી વહી ગઈ તોય મેળો કરવા ન લાગે ને આજ મંડાણા તો છોકરા વાહે નો જવાનું અને એમાંય વરસાદ મરી ગયો રહેતો નથી જોયું કેવી આઈલી આવે છે ટક્કા મટકા કરતી મારો વર ન્યા હે ને એ રવિના બેન એ હા વાહ હું કરો છો મરસા સુધારું છું તે હું ખાંડ ભૂકી પતી ગઈ છે તો લેવા આવી છે સાલું વરસાદની આવી હેલો છે હા એ તો મને ખબર હે તમારા પગમાં કઈ થયું તો મેં એવી વાત સાંભળી ઈ તો આમ થોડુંક લાગી ગયું તું તો હું કાંઈ કીધું કાંઈ કોઈ ઓગેશભાઈ કીધું કાંઈ હા એ તો કેટ નહીં મારો વર છે શું થયું તમારા પગમાં એટલે મેં તો નાટક કર્યા હતા કાંઈ છોકરા તે પેદા કર્યા ને હું થોડા રાખું તું વાત કરે એમ તઈ તો ઘર તમે રાખ્યું છે અને હું મારા ઘરેથી તમને શાખાન દઉં બસ સા ખાન તો પાડોશીનો ધર્મ છે આ તો છોકરા હસવાય પાડોશીનો ધર્મ છે એ જા છોકરા હું નો હાસું છોકરા હાસું એવી દેખાડશું હા તો તમે જાઓ હું કઈ નવરી છું એવી તમને શાખાન દઉં મફત આવે છે મારે ઝાડવું છે પૈસાનું જો તો ખરી છોકરા એને મારી ઉપર જો તો ખરી તાર હાવ હારાન કેતી હોય તો રાખે હા તો મારે હાવ વાળાનો રાખી દેમાં શું થયું તમને ખબર છે પેલો હગો પાડોશી કહેવાય એટલે પાડોશી કઈ તાર છોકરા હાસા વાટું થોડા છે ઓહો નાના હતા તો એ તો બે માણા હટટ કરી ખપ કરીને દોડીને લઈ જતા હતા એ નાનું છોકરું હસવાય તારા છોકરા કેટલા કજારા છે તને ખબર છે પહેલા કા હું મોટા થઈ ગયા એટલે હે તઈ પણ મારા ઘર વાળા લઈને બાબા હું નથી દેવાની સાખડ કા દેવું દેવો ને હાલતા થઈ જાવ એની થોડા દેને એમ હું કર હા મારો ઘરવાળો ને કેટલી વાર તમને કીધું કે રાખ્યા હાઈલા આવો છો તમને શરમ આવી જાય કયા મોઢેથી અહીં લેવા આવો છો સા ખાન માં હું કુતરા જેવી થાક સા ખાન દેવામાં તો હા તમે બહુ સારું કર્યું વર્તન જાને મુઈ એવું કરે સા ખાન દેવામાં એમ કરે કોઈ દી ખબરદાર તારા ઘરવાળાને કહી દેજે હું દેખાડા આઈગરા તમે અને ભાભી તમે હું લેવા આવ્યા
અરે શા ખાન પતી ગયા છે લેવા આવી સૌ ચા ખાંડ અમારા ઘરમાં નથી. છોકરા તો હાચાવા નતા ને હવે ચા ખાંડ લેવા આવ્યા કા? આ તો બે જણા કૂતરા જેવા લાગે છે હાવ ઓય જ ને. કૂતરા જાવ તો તમે સવો. તમારી માએ અમારો મેળો બગડ્યો. આ તો મારા હાવ હોરા નહોતા એટલે તમારી ઘરે આવ્યા હતા. તમારા હાવ હારા કે મારા હાવ હારા? હા ભાઈ હવે તારા આવે અને આને તો હાવ લોહી પીધું મારું. અને કોઈ દિવસ મારી ઘરે મૂકવા આવતા ને છોકરા કઈ તો- હાલતી ના થો ડેલો ખુલ્લો છે. અમારે નો મેળામાં જાવું હોય વિયા જાવ કીધું ને. એલી દેકારા કરીમાં ને ભાઈ આવતા નહીં અમારી ઘરે ખાંડ સાલે. હાવ કંજૂસના પેટના લાગે છે ભૈયા ને મારા કંજૂસના હારા. પેટના. તમે બે માણસ છો હળકાયા. તું રાંધવા મહિને એલી આઈ હું જાઉં. મરસાનું શાક વઘારું છું. ગમે ઈ ઘરને. ખાઈ જાવ મરસાનું શાક. અને છોકરા હાટું કરું છું થેપલા. મગજ ફેરવી નાખો મારી બેટીએ મારો તો. હવે બીજી વાર કઈક આવે ને તઈ હજી તો આજ તો એટલી જ લંગરાવી છે. બીજી વાર આવે ને તઈ તો પગથિયું નો સડે એવી કરી નાખવી છે. કેવા છે બે માણા હાવ. આને પડોશી કહેવાય? મલકાખામાં કેવા પડોશી હોય. અમુક ના એમ કે તમે બે માણા જાવ તમ તાર અમે છોકરા હાસવી. અમને એમ કે લાયક મેળો કરવા જાય ને પડોશીને ઘરે છોકરા મૂકવા જાય. આમ હોય. તમને કહું છું સાંભળો છો? અરે હુવા દે ને હું રાઈડો રાઈડ થઈ હોતું. એ ઓલા બે હું કરે છે જોઈ જો. એને હુરાવું છું એકને. હારું કર્યું. ઓલી પેટ ભરાય હવે પછી રાંધજે. એની બોટલ પડી છે જોઈ દ્યો. એની બોટલમાં ભૂસડી તૂટી ગઈ છે. આ તો ત્રણ દીધાથી કહું છું લઈ આવી દ્યો. તમને ક્યાં આંધું એવું સાંભળે છે? આ તો લાઈ પૈસા પડ્યા હોય તો લેતા આવું. ઈ મારી પાસે પૈસા લેવાના છે તમારે. આ હારું હવે રાંધવાનું નહીં. ઘરવાળો કોઈ ભટકાણો છે મને તો